वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગર્ભધાન આદિક સંસ્કારનું, શ્રાદ્ધનું તથા વાસ્તુ પૂજનનું અન્ન ભક્ષણ થાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાર શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ગર્ભધાન આદિક સંસ્કારનું અન્ન, શ્રાદ્ધનું અન્ન તથા વાસ્તુ પૂજનનું અન્ન ભક્ષણ થાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ સંબંધમાં આપ પ્રકાશ કરો। તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 46મા અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે સંસ્કાર આન્નમ ચ પ્રીતાન્નમ અતિ નીચાન્નમેવ ચ ભુક્ત્વા કુર્યા તપ્ત કૃચ્છમ સૂતકાન્નમ તથા દ્વિજ। અર્થાત કે ગર્ભધાનાદિક સંસ્કાર નિમિત્તનું અન્ન, પ્રેત શ્રાદ્ધનું અન્ન તથા અતિ નીચોનું અન્ન તથા સૂતિકાઓનું અન્ન એટલે કે સૂતકીઓનું અન્ન જમાય તો દ્વિજ તપ્ત કૃચ્છ વ્રત કરે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય ગર્ભધાન સંસ્કાર આદિ નિમિત્તે બનાવેલું અન્ન જમે છે, શ્રાદ્ધ નિમિત્તે બનાવેલું અન્ન જમે છે તથા અધ્યાહારથી વાસ્તુ પૂજન નિમિત્તે બનાવેલું અન્ન જમે છે, શુદ્ધકીનું અન્ન જમે છે, તો એણે તપ્ત કૃચ્છ વ્રત નામનું પ્રાયશ્ચિત કરવાનું છે। તપ્ત કૃચ્છ વ્રત કોને કહેવાય? તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 47મા અધ્યાયના 17મા શ્લોકની અંદર કહે છે કે ક્ષીરમ ઘૃતમ ચાંબુ તપ્તમ મિશ્રમ એક દિનમ પીબેત ઉપવાસેદેક દિનમ તપ્ત કૃચ્છો અયમ ઉચ્યતે। અર્થાત કે તપાવેલા દૂધ, ઘી અને જળને મિશ્રિત કરીને એક દિવસ પીવે અને પરદિને ઉપવાસ કરે તે આ 2 દિવસ વડે સાધ્ય તપ્ત કૃચ્છ નામનું વ્રત કહેલું છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય વાસ્તુનું અન્ન જમે છે, શ્રાદ્ધનું અન્ન જમે છે તથા ગર્ભધાન આદિક સંસ્કારનું અન્ન જમે છે એણે આ તપ્ત કૃચ્છ વ્રત પ્રાયશ્ચિત રૂપે કરવાનું છે, અન્યથા એ દ્વિજત્વ પરથી ચ્યુત થઈ જશે। માટે જ્યાં ત્યાં જેનું તેનું અન્ન ભક્ષણ કરનારાઓ ભગવાન સ્વામિનારાયણના આ વચન જે છે એ આત્મસાત કરી લે અને જીવનની અંદર ક્યારેય પણ આટલા સ્થાનો પર અન્ન ભક્ષણ ન કરે, અન્યથા એણે પ્રાયશ્ચિત કરવા તત્પર રહેવું જોઈએ। શ્રાદ્ધની અંદર એક વિકલ્પ છે, એ વિકલ્પ એ કે પોતાના ઘરે જો શ્રાદ્ધ કરવાનું હોય તો એ ભક્ષણ કરવામાં અર્થાત કે એનું અન્ન ભક્ષણ કરવામાં દોષ નથી, પરંતુ અન્યના ઘરે શ્રાદ્ધ થતું હોય તો એ શ્રાદ્ધની અંદર જઈ તેનું અન્ન ક્યારેય પણ ભક્ષણ ન કરવું એ સિદ્ધાંત વાત છે। માટે બધા જ લોકો આ વાત આત્મસાત કરીને રાખે। આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।